માત્ર સૌરાષ્ટ્ર નહીં, પણ જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડી ત્યારે જ ખૂબ સારા એવા ફળની આશાએ બીજ રોપવામાં આવેલા, જેના હવે ફળ આવવાના ચાલુ થયા છે. આપણે ભૂતકાળમાં એવું પણ સાંભળેલું, આમ આદમી પાર્ટીની લોકો મજાક લેતા કે ત્રીજી પાર્ટી નથી ચાલતી, કોંગ્રેસ ભાજપ સાથે મળીને આવી વાહિયાત વાતો કરતા. ગુજરાતની જનતાએ 2022ની ચૂંટણીમાં પણ 41 લાખ કરતા વધારે મત આપી આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યોને ચૂંટીને ગુજરાતની જનતાએ એક સંદેશ આપ્યો છે કે ગુજરાતમાં મજબૂત વિકલ્પ તરીકે જો કોઈ આવશે, ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટ શાસન છે એની સામે લડે એવા કોઈ વિકલ્પ અમને મળશે તો 100% ગુજરાતની જનતા એની સાથે રહેશે. 2022ની ચૂંટણી પછી પણ જે કોઈ પરિણામો ઉતાર ચઢાવ વાળા આવ્યા, ત્યાર પછી પણ ચર્ચાએ જોર પકડ્યું. ભાજપ કોંગ્રેસે સતત એક વાત ચાલુ રાખી કે 22ની ચૂંટણી હતી, અમે ફરી વખત આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઉભરીને બહાર નહીં આવે, આમ આદમી પાર્ટી ખતમ થઈ ગઈ. ઘણા લોકો આવી રીતે વાહિયાત નિવેદનો કરતા. ફરી એક વખત જ્યારે 2025ની પેટા ચૂંટણી, મહત્વની વાત એ છે કે વિસાવદરની પેટા ચૂંટણી છે વિધાનસભાની, એમાં પણ 17,500 મતની લીડથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે. અમે એ પ્રચાર સમયે પણ કહેતા, આજે પણ કહીએ છીએ, વિસાવદર વિધાનસભાની ચૂંટણી જે પણ પરિણામ આવે એ પરિણામ 2027ની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ નક્કી કરનારું પરિણામ હશે. ડંકાની ચોટ પર કહીએ છીએ, આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીની સાથે હશે અને 2027માં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી પરફોર્મન્સ કરશે અને સરકાર બનાવશે.